હું માફી માંગુ છું ગુજરાતના તમામ ખેડૂતોની, સંગઠનોની અને આગેવાનોની, કેમ કે હું વીજ લાઈન મુદ્દે તમારી જે માંગણી છે તેનાથી અસહમત છું. મેં હંમેશા ખેડૂતના પ્રશ્નો સાથે, ખેડૂતના માન સન્માન અને અધિકાર માટે લડવાની વાત કરી છે. મારા માટે હંમેશા ખેડૂતનું આત્મસન્માન મોટું છે. આપણે વળતરની માંગણી તો કરી, પણ આપણે એ માંગણી કરતા ભૂલી ગયા જે આપણે પહેલા માંગણી કરવાની હતી. 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ પ્રમાણે અને અંગ્રેજોના સમયના 1885ના ટેલિગ્રાફ એક્ટ પણ અત્યારે ખેડૂતના ખેતરમાં થાંભલા નાખવામાં આવે છે. તો અંગ્રેજોના સમયના 1885ની એકની કલમ નંબર 10 સૂચવે છે કે ખેડૂતની મંજૂરી વગર તે ખેડૂતના ખેતરમાં થાંભલા નાખી શકાય, અને કલમ નંબર 16 સૂચવે છે કે ખેડૂતની મંજૂરી ના હોય તો ખેડૂત ઉપર લાઠી દંડા, તેમને જેલમાં નાખો, તેમના ઉપર ખોટા કેસ કરો, તેમની મા બેન દીકરીઓને ઢસડો. આ પ્રકારની છૂટ આપે છે. અને કોના કહેવાથી? ખાનગી કંપનીના કહેવાથી. જો ગુજરાતમાં આ સમયે પણ અંગ્રેજોના સમયના કાયદાનો ઉપયોગ કરી ખાનગી કંપનીના ફાયદા માટે વીજ થાંભલા નખાતા હોય તો પહેલા તો આ કાયદા ઉપર રોક લગાવવી પડે. ગુજરાતના હું તમામ આગેવાનો, સંગઠનો અને ખેડૂતોને કહેવા માંગુ છું કે આ કાયદો ખેડૂતના આત્મસન્માન ઉપર ઘા કરે છે. ખેડૂતની મંજૂરી વગર કોઈ પણ થાંભલા નાખી શકે છે. કંપનીના કહેવાથી પોલીસ લાઠી દંડા ખેડૂતની મા બેન દીકરીઓને ઢસડી શકે છે. એટલે કે આ કાયદો ગુજરાતમાં હોવો જોઈએ નહીં. અને એના માટે મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી દીધી છે કે આ કાયદા ઉપર રોક લગાવવામાં આવે અને આપણી જે માંગણી છે તે પ્રમાણે વળતર આપવામાં આવે. અને હું કહું છું કે 30 દિવસમાં જો અમારી માંગણી પૂરી ના થઈ તો ખેડૂત પુત્ર મયુરથી અને ખેડૂત પાર્ટી ગુજરાતથી ગાંધીનગર. ખેડૂત પુત્ર મયુરે શું રજૂઆત કરી છે તે આવું જાણીએ. ખેડૂત પુત્ર મયુરે 1/8/2024ના રોજ માનનીય મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી છે. શું છે તેની માગણીઓ તે જાણીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત સરકાર, સવર્ણ સંકુલ 1 ગાંધીનગર. વિષય: જે કાયદો અમારા બાપ દાદા ખેડૂતના ગળા સુધી પહોંચવાની, અમારા માતા બહેનોને ઢસડવાની, જેલમાં નાખવાની મંજૂરી આપે છે, તે કાયદો ખેડૂતોની મંજૂરી વગર વીજ થાંભલા લાઈન નાખવાની વીજ કંપનીઓને સત્તા આપેલ છે. તે કાયદો ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 તથા ટેલિગ્રાફ એક્ટ 1885 પર તાત્કાલિક ગુજરાતમાં રોક લગાવવામાં આવે. સંદર્ભ: ગુજરાત સરકાર દ્વારા વીજ થાંભલા લાઈન વળતર અંગે તાજેતરમાં જાહેર કરાયેલા પરિપત્ર ગુજરાતના ખેડૂતોને અસ્વીકાર્ય છે. સવિનય સાથ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે હું ગુજરાત રાજ્યના ખેડૂતોના હિત અને અધિકારો માટે અવાજ ઉઠાવનાર ખેડૂત પાર્ટી ગુજરાત મજબૂત સંગઠન સાથે જોડાયેલા એક ખેડૂતનો દીકરો છું. ખેતરમાંથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઈનનો જે કાયદાનો ઉપયોગ કરીને નાખવામાં આવે છે તે અત્યંત અન્યાયી છે, અને સરકારે જે વળતરનો નવો પરિપત્ર જાહેર કર્યો છે તે ખેડૂતોને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ સમગ્ર પ્રશ્ને નીચે મુજબ ગંભીર મુદ્દાઓ અને ન્યાયી માગણીઓ સામે ત્વરિત હસ્તક્ષેપ કરવા નમ્ર વિનંતી છે. ખેડૂતની મંજૂરી વિના દાદાગીરી અને પોલીસ બળનો ઉપયોગ. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 અને ટેલિગ્રાફ એક્ટ 1885ના નિયમોને મનસ્વી ઉપયોગ કરી ખાનગી અને સરકારી વીજ કંપનીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોના ખેતરોમાં પોલીસ બળનો ઉપયોગ કરીને અત્યંત અન્યાયી અને જોખમીભર્યું વલણ દાખવવામાં આવી રહ્યું છે. અંગ્રેજો શાસનની યાદ અપાવે તેવા આવા દમનકારી અત્યાચારો ગુજરાતના અન્નદાતા ખેડૂતો પર ક્યારેય સહન કરી શકાય નહીં. ભવિષ્યમાં આવી ઘટનાઓ ક્યારેય ન બને તે માટે આના પર તાત્કાલિક કડક રોક લગાવવામાં આવે. વળતરનો પરિપત્ર માત્ર ઉદ્યોગપતિઓના ફાયદા માટે તારીખ 4/7/2026ના ઠરાવનો વિરોધ. ગુજરાત સરકાર દ્વારા ઉર્જા અને પેટ્રોલ કેમિકલ્સ વિભાગ દ્વારા 4/7/26ના રોજ ટ્રાન્સમિશન લાઇન ટાવર ઊભા કરતી વખતે જમીન, પાક, ફળ, ઝાડ નુકસાન અંગે જે સંકલિત અદ્યતન માર્ગદર્શિકા પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે તે માત્ર અને માત્ર ઉદ્યોગપતિઓ અને વીજ કંપનીઓના ફાયદા માટે છે, જે ગુજરાતના ખેડૂતો દ્વારા સંપૂર્ણપણે નકારવામાં આવી છે. ખેડૂતની મુખ્ય માગણીઓ: જમીન સંપાદન કાયદો 2013 મુજબ બજાર કિંમતના 4 ગણા લેખે વળતર આપવું. કોરિડોર એટલે કે ROWનું વળતર બજાર કિંમતના 200% લેખે ગણવું. સ્થાનિક ભૌગોલિક સ્થિતિ અને MSPને ધ્યાને લઈને એકર દીઠ પાકનું વળતર ચૂકવવું. અસરગ્રસ્ત ખેડૂતોને માસિક 1 લાખ ભાડું આપવું. વીજ
પ્રકલ્પના વાણિજ્યિક નફાના ખેડૂતોને ભાગીદારી આપવી. ટાવર બેચ અને કોરિડોર વિસ્તારનું સંપાદન કરી 4 ગણું વળતર આપવું. કંપનીઓના શેર બજાર વેલ્યુ મુજબ અસરગ્રસ્તોને શેર ફાળવવા. જમીન બજાર કિંમતમાં થતા ઘટાડાને ધ્યાન લઈ વળતર આપવું. અગાઉની તમામ ટાવર લાઇનોને પક્ષવર્તી અસરથી વ્યાજ સહિત વળતર આપવું. લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થઈ 9 વર્ષથી વળતર ચૂકવવું. વર્ષ 2022 કે અગાઉના જૂના પ્રોજેક્ટ્સમાં જૂની નીતિ કે અપૂરતું વળતર રદ કરી તમામ જૂના નવા પ્રોજેક્ટમાં સમાન ધોરણે નવો લાભ આપવો. વીજ લાઇન કે ટાવર સંબંધિત અકસ્માત ખેડૂત પરિવાર કે ખેતમજૂરોનું મૃત્યુ થાય તો પ્રત્યેક વ્યક્તિને ₹15 કરોડનું વળતર ચૂકવવું. જો આગામી 30 દિવસમાં ખેડૂતોની આ ન્યાયી માગણીઓ પૂરી કરવામાં નહીં આવે અને વિવાદિત કાયદાઓ તથા વળતરનો પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો ખેડૂત ગાંધીનગર સુધી આંદોલન માટે દોડી આવશે. ખેડૂત પાર્ટી ગુજરાત દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. લિખિત અને આપનો ખેડૂત પાર્ટી, ખેડૂતનો દીકરો, ખેડૂત પુત્ર. તો આ ખેડૂત પુત્ર મયુરે માનનીય મુખ્યમંત્રી સાહેબને પત્ર લખી અને આ વિગત જણાવેલી છે. તો આ અન્ય ખેડૂત સુધી આ માહિતી પહોંચે તેના માટે વિડીયો શેર કરવા નમ્ર વિનંતી.